કલ્પના કરો કે તમારો એક ડિજિટલ આસિસ્ટન્ટ છે, પણ એ માત્ર તમારા ફોનમાં નથી. એ જ આસિસ્ટન્ટ સવારે તમારા સ્માર્ટ મિરરમાં દેખાય છે, પછી તમારી ગાડીની સ્ક્રીન પર આવે છે, ઓફિસના ડેસ્કટોપ પર અને શોપિંગ મોલના કિયોસ્ક પર પણ. એક જ વ્યક્તિત્વ, એક જ યાદદાસ્ત શક્તિ, બધે જ. આ કોઈ સાયન્સ ફિક્શન નથી, પણ એક એવી ટેકનોલોજીનો પાયો છે જેમાં આજે આપણે ઊંડા ઉતરવાના છીએ. આજે આપણી ચર્ચાના કેન્દ્રમાં છે openhuman.ai નામનો એક ખૂબ જ રસપ્રદ કોન્સેપ્ટ. આપણને જે સોર્સ મટીરિયલ મળ્યું છે તે આને ડિજિટલ હ્યુમન્સ માટેનો એપ સ્ટોર તરીકે વર્ણવે છે. પણ મને લાગે છે કે આ તેના કરતાં ઘણું વધારે છે. તમે બિલકુલ સાચા છો. આ માત્ર એક એપ સ્ટોર નથી, પણ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું બ્લુપ્રિન્ટ છે. આપણી આજની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ કેવી રીતે માત્ર એક ચેટબોટથી આગળ વધે છે. મતલબ, તે ડિજિટલ વ્યક્તિઓ એટલે કે બીઇંગ્સની આસપાસ એક નવી અર્થવ્યવસ્થા બનાવવાનો પ્રસ્તાવ મૂકે છે. બરાબર. તો ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે પહેલા આ પાછળનો મોટો વિચાર શું છે તે જોઈએ, અને એ કઈ સમસ્યાને હલ કરવાનો દાવો કરે છે. પછી આપણે તેના 3 મુખ્ય ભાગીદારો જે બનાવે છે, જે પ્લેટફોર્મ પૂરું પાડે છે અને જે વાપરે છે, તેમની ભૂમિકાઓને સમજીશું. અને અંતે એ પણ જાણીશું કે કઈ ખાસિયત આ કોન્સેપ્ટને ખરેખર ક્રાંતિકારી બનાવે છે. તો ચાલો અહીંથી શરૂઆત કરીએ. સોર્સ મટીરિયલમાં એક રસપ્રદ વાત એ છે કે આ માટેનો સમય હવે પાકી ગયો છે. આપણી પાસે ChatGPT જેવા એડવાન્સ્ડ AI મગજ છે. 11 લેબ્સ જેવી ટેકનોલોજીથી વાસ્તવિક અવાજ પણ છે, અને મેટાહ્યુમન જેવા ટૂલ્સથી ફોટોરિયલિસ્ટિક ચહેરા પણ બનાવી શકાય છે. એવું લાગે છે કે બધા ટુકડાઓ હાજર છે, પણ તે જોડાયેલા નથી. હા, અને આ દસ્તાવેજો એક ખૂબ જ ચોક્કસ મુદ્દા પર આંગળી ચીંધે છે. તે કહે છે કે છેલ્લી અને સૌથી મોટી અડચણ છે નેચરલ મૂવમેન્ટ, એટલે કે સ્વાભાવિક હાવભાવ. વાત કરતી વખતે ડિજિટલ હ્યુમન કુદરતી રીતે કેવી રીતે હલનચલન કરે, હાથ હલાવે કે ચહેરા પર ભાવ લાવે. અત્યારે મોટાભાગના ડિજિટલ હ્યુમન્સ ઘણીવાર જીવંત નથી લાગતા, અથવા તો બાવલાની જેમ સ્થિર ઊભા રહે છે. એક મિનિટ, તેઓને સૌથી મોટી અડચણ કહે છે? આ તો એનિમેશન અને એઆઈની દુનિયામાં દાયકાઓથી એક મોટો પડકાર રહ્યો છે. શું સોર્સમાં એની કોઈ વિગત છે કે તેઓ આ સમસ્યાને કેવી રીતે હલ કરવાનો દાવો કરે છે? સારો પ્રશ્ન છે. આ માત્ર દાવો નથી, તેમની પાસે તેનો એક ઉકેલ છે. તેઓ જેને એઆઈ મોશન સિન્થેસિસ એન્જિન કહે છે, તે આનો જવાબ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવો ઓટોમેટિક ટટપુતળીનો ખેલ ચલાવનાર છે જે ફક્ત ટેક્સ્ટ, ઓડિયો અને લાગણીના ઇનપુટથી રિયલ ટાઈમમાં યોગ્ય હાવભાવ જનરેટ કરે છે. એટલે ક્રિએટરને દરેક હલનચલન જાતે એનિમેટ કરવાની જરૂર નથી. ઓહ વાહ! એટલે તે ફક્ત લખે કે આ વાક્ય ખુશીથી બોલો અને સિસ્ટમ આપમેળે યોગ્ય ચહેરાના હાવભાવ અને શરીરની હલનચલન બનાવી લેશે. બરાબર એ જ. આ ક્રિએટર્સ માટે ઘણો સમય બચાવશે. તો અહીંયા જ વાત રસપ્રદ બને છે. આ માત્ર એક માહિતી આપતા ચેટબોટ નથી, પરંતુ એક અનુભવ બનાવવાની વાત છે. મને સોર્સમાં આપેલી સરખામણી ગમી, જેમ કે પ્રોડક્ટ્સ માટે શોપિફાય, ગેમ્સ માટે સ્ટીમ, અને હવે જીવંત, વાતચીત કરતા અને યાદશક્તિ ધરાવતા ડિજિટલ હ્યુમન્સ માટે openhuman.ai. સારું, તો ચાલો આ ઇકોસિસ્ટમમાં ઊંડા ઉતરીએ. દસ્તાવેજોમાં એક સરળ પણ શક્તિશાળી મોડેલ છે: ક્રિએટર, પ્લેટફોર્મ અને યુઝર. તો જે લોકો આ ડિજિટલ હ્યુમન્સ બનાવે છે, તે ક્રિએટર્સનું કામ શું છે? ક્રિએટર્સ આ સિસ્ટમનું હૃદય અને આત્મા છે. તેઓ મુખ્યત્વે 3 વસ્તુઓ પૂરી પાડે છે. પહેલું છે પર્સનાલિટી, એટલે કે વ્યક્તિત્વ. ટેકનિકલી કહીએ તો આ એક LLM એન્ડપોઇન્ટ છે. ઓકે. બીજું છે અપિયરન્સ, દેખાવ, એટલે કે 3D મોડલ, ચહેરો અને શરીર. રાઈટ. અને ત્રીજું છે બિહેવિયર, એટલે કે વર્તન, અલગ અલગ પરિસ્થિતિઓમાં લાગણીઓ અને પ્રતિક્રિયાઓના નિયમો. LLM એન્ડપોઇન્ટ. આ થોડો ટેકનિકલ લાગે છે. શું આપણે એમ કહી રહ્યા છીએ કે ક્રિએટર નક્કી કરે છે કે તેમનું ડિજિટલ હ્યુમનનું મગજ કયું હશે, જેમ કે તે ChatGPT 4.0 પર ચાલશે કે પછી કોઈ બીજા મોડલ પર? હા, બરાબર જ. તે એક રીતે તમારા ડિજિટલ હ્યુમન માટે એન્જિન પસંદ કરવા જેવું છે.
ક્રિએટર નક્કી કરે છે કે તેમનો ડિજિટલ હ્યુમન કેટલો સ્માર્ટ હશે, તેની વાતચીત કરવાની શૈલી કેવી હશે અને તે કેટલો વિનોદી કે ગંભીર હશે. આ બધું જ તે પસંદ કરેલા LLM પર આધાર રાખે છે. અને ઓપન હ્યુમન તેમને આ બધું બનાવવા માટે ઘણા મફત ટૂલ્સ પણ આપે છે, ખરું ને? મેં બેઝ ટેમ્પલેટ્સ, વેબ આધારિત ક્રિએટર સ્ટુડિયો અને ફેસ રેપિંગ ટૂલ્સનો ઉલ્લેખ જોયો. આનાથી તો કોઈ પણ વ્યક્તિ માટે ડિજિટલ હ્યુમન બનાવવું ઘણું સરળ બની જાય છે. બિલકુલ. અને આ જ તેમના બિઝનેસ મોડલનો મુખ્ય ભાગ છે. તેઓ ક્રિએટર્સ માટે પ્રવેશની અડચણો ઓછી કરી રહ્યા છે અને કમાણીનું મોડલ પણ સીધું સાધું છે. 70-30 રેવન્યુ સ્પ્લિટ, બરાબર એપ સ્ટોર જેવું જ. એટલે ક્રિએટર્સ અહીં ફાઇલ્સ નથી વેચી રહ્યા. ના, તેઓ એક જીવંત અનુભવ વેચી રહ્યા છે જે સમય જતાં શીખે અને વિકસે છે. પણ 70-30 રેવન્યુ સ્પ્લિટ, શું તે ક્રિએટર્સ માટે પૂરતું છે? એક સંપૂર્ણ 3D મોડલ અને વ્યક્તિત્વ બનાવવું એક નાની મોબાઈલ એપ બનાવવા કરતાં ઘણું વધારે કામ લાગે છે. શું આ મોડલ ખરેખર શ્રેષ્ઠ ક્રિએટર્સને આ પ્લેટફોર્મ પર આકર્ષી શકશે? આ એક મહત્વનો પ્રશ્ન છે. સોર્સમાં આનો જવાબ એ રીતે આપવામાં આવ્યો છે કે openhuman.ai માત્ર એક માર્કેટપ્લેસ નથી, તે એક સર્વિસ પણ છે. તે મોશન જનરેશન, રેન્ડરિંગ, સ્પીચ પ્રોસેસિંગ અને સૌથી અગત્યનું મલ્ટી ડિવાઇસ સિન્ક્રોનાઇઝેશન જેવી ભારે અને ખર્ચાળ પ્રક્રિયાઓ સંભાળે છે. તેથી ક્રિએટરને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચિંતા કરવાની જરૂર નથી. ઓહ, એટલે તેઓ ફક્ત સર્જનાત્મક ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. બરાબર. સારું, તો ક્રિએટર્સ વ્યક્તિત્વને દેખાવ બનાવે છે, પણ આ ડિજિટલ હ્યુમન્સ ક્યાં રહેશે? તેમને ચલાવવા માટે જે શક્તિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તે ક્યાંથી આવશે? મને લાગે છે કે અહીં જ openhuman.ai પ્લેટફોર્મની ભૂમિકા શરૂ થઈ છે. બરાબર. સોર્સમાં સ્પષ્ટ લખ્યું છે કે તેઓ પોતે ડિજિટલ હ્યુમન્સ બનાવતા નથી. તેઓ ફક્ત બજાર બનાવે છે અને વીજળી પૂરી પાડે છે. વીજળી? હા, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તેમાં ઘણા મુખ્ય ઘટકો છે. એક, માર્કેટપ્લેસ પોતે. બીજું, આપણે જેની વાત કરી તે AI મોશન સિન્થેસિસ એન્જિન. ત્રીજું, રેન્ડરિંગ એન્જિન. અને ચોથું, જે આખા કોન્સેપ્ટનો પાયો છે, કોન્ટેક્સ્ટ સિન્ક્રોનાઇઝેશન સિસ્ટમ. એક મિનિટ, આને થોડું ધીમેથી સમજીએ. કોન્ટેક્સ્ટ સિન્ક્રોનાઇઝેશન. સોર્સમાં આને સૌથી મહત્વપૂર્ણ ફીચર ગણાવ્યું છે. તો આનો અર્થ એ થયો કે હું મારી ગાડીમાં બેસીને મારા ડિજિટલ એસિસ્ટન્ટને કંઈક કહીશ તો ઘરે મારા સ્માર્ટ મિરર પરનો એસિસ્ટન્ટ એ વાત જાણતો હશે. બરાબર, એ જ. આ તો અત્યારના સિરી કે એલેક્સા કરતાં ઘણું આગળ છે, જ્યાં દરેક ડિવાઇસ પર નવી શરૂઆત કરવી પડે છે. હા, આ જ ક્રાંતિકારી છે. તે સ્ટેટલેસ અસિસ્ટન્ટને સ્ટેટફુલ બનાવે છે. તેની પાસે એક સતત યાદશક્તિ છે, બિલકુલ માણસની જેમ. સોર્સ મુજબ આ સિસ્ટમ વાતચીતનો ઇતિહાસ, યુઝરની પસંદગીઓ, લોકેશન અને ભાવનાત્મક સ્થિતિને 100 મિલિસેકન્ડથી પણ ઓછા સમયમાં બધા ડિવાઇસ પર સિંક કરે છે. વાહ! એટલે મારી કારમાંનો આસિસ્ટન્ટ જાણશે કે મેં સવારે મારા સ્માર્ટ મિરરમાંના આસિસ્ટન્ટ સાથે શું વાત કરી હતી. બિલકુલ. આને વધુ સારી રીતે સમજવા માટે સોર્સમાં એમી નામના ડિજિટલ હ્યુમન સાથેના એક દિવસનું ઉત્તમ ઉદાહરણ આપેલું છે. ચાલો તેને સાથે મળીને જોઈએ. ચોક્કસ. તો દિવસની શરૂઆત સવારે 7 વાગે થાય છે. એમી ઘરના સ્માર્ટ મિરર પર દેખાય છે, ગુડ મોર્નિંગ કહે છે અને નાસ્તા માટે સૂચનો આપે છે. પછી લેપટોપ પર 9 વાગ્યાની મીટિંગની યાદ અપાવે છે. અત્યાર સુધી બધું સામાન્ય લાગે છે. હા, પણ હવે તે ઘરની બહાર નીકળે છે. સવારે 8 વાગે કારમાં એમી એન્ડ્રોઇડ ઓટોમોટિવ પર દેખાય છે અને અહીં જ જાદુ થાય છે. તે ટ્રાફિક એલર્ટ તો આપે જ છે, પણ સવારની નાસ્તા વિશેની વાતચીત કે અધૂરી રહેલી શોપિંગ લિસ્ટની વાત ત્યાંથી જ આગળ વધારે છે. હા, આ બધું એ કોન્ટેક્સ્ટ સિંકને કારણે શક્ય બને છે. પછી ઓફિસમાં 9 વાગે ડેસ્કટોપ પર તે દિવસના કાર્યો બતાવે છે. બપોરે 12:30 વાગે જ્યારે યુઝર બસ સ્ટોપ પર હોય ત્યારે ફોનમાં એમી લોકેશન અને પસંદગીઓના આધારે નજીકની રેસ્ટોરન્ટ સૂચવે છે. ઓકે, એટલે તે જાણે છે કે યુઝરને વિયેતનામીઝ ફૂડ ગમે છે અને નજીકમાં એક સારી રેસ્ટોરન્ટ છે. બરાબર. અને આ સિલસિલો ચાલુ રહે છે. સાંજે 6 વાગે સુપરમાર્કેટમાં કિયોસ્ક પર લોગિન કરતાં જ તે સવારની અધૂરી શોપિંગ લિસ્ટ બતાવે છે. હા, અને છેલ્લે રાત્રે 8 વાગે
ઘરે સ્માર્ટ ટીવી પર તે દિવસભરની વાતોના આધારે મૂવી સૂચવે છે. એક જ એમી દિવસમાં 7થી વધુ ડિવાઇસ પર એક સતત વાતચીતના સંદર્ભ સાથે. આ ઉદાહરણ તેમના વિઝનને સંપૂર્ણ રીતે સમજાવે છે. આ તે અનુભવ છે જે પ્લેટફોર્મ યુઝરને આપે છે. બ્રાઉઝ કરો, ટ્રાય કરો, ખરીદો અને પછી તમારા દરેક ડિવાઇસ પર તે જ ડિજિટલ હ્યુમનનો ઉપયોગ કરો. આ એમુનું ઉદાહરણ ખૂબ જ પ્રભાવશાળી છે, પણ તે એ પણ દર્શાવે છે કે આ સિસ્ટમ બધે જ કામ કરવી જોઈએ. આપણે કયા પ્રકારના ડિવાઇસની વાત કરી રહ્યા છીએ? તેમની ફિલોસોફી જે આ લખાણમાંથી સ્પષ્ટ થાય છે તે છે સર્વવ્યાપક હાજરી. તેમનો ટાર્ગેટ સિમ્પલ છે. તેઓ ઈચ્છે છે કે આ ડિજિટલ હ્યુમન્સ બધે જ હોય. બધે જ? હા, તમે જ્યાં પણ જાઓ, જે પણ સ્ક્રીન જુઓ, ત્યાં તે હાજર હોય. ડેસ્કટોપ, મોબાઈલ ફોન, વેબ બ્રાઉઝર, સ્માર્ટ મિરર, ફ્રિજ, ગાડીઓના ડિસ્પ્લે અને મોલ તથા એરપોર્ટ જેવા જાહેર સ્થળો પરના કિયોસ્ક પણ. અને ભવિષ્યમાં સ્માર્ટ ગ્લાસ જેવા વેરેબલ્સ માટે પણ સપોર્ટનો ઉલ્લેખ છે. આટલા બધા ડિવાઇસ પર રિયલ ટાઈમમાં ડેટા સિંક કરવો અને સપોર્ટ કરવા માટે બેકએન્ડ આર્કિટેક્ચર ખૂબ જ મજબૂત અને ઝડપી હોવું જોઈએ. શ્રોતાઓ વિચારતા હશે કે આનો ડેટા કેટલો સુરક્ષિત રહેશે. ચોક્કસ, દસ્તાવેજોમાં આ વિશે વિગતવાર માહિતી છે. તેઓ સેન્ટ્રલ કોન્ટેક્ટ સ્ટોર માટે ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝનો ઉપયોગ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો ડેટા કોઈ એક જગ્યાએ નથી, પણ દુનિયાભરના ઘણા સર્વર પર ફેલાયેલો છે. ઓકે, એનાથી શું ફાયદો થાય? બે મોટા ફાયદા. એક, સિસ્ટમ ખૂબ જ ઝડપી બને છે કારણ કે ડેટા તમારી નજીકના સર્વર પરથી આવે છે. અને બીજું, જો કોઈ એક સર્વર બંધ થઈ જાય તો પણ તમારો ડિજિટલ એસિસ્ટન્ટ કામ કરતો બંધ નહીં થાય. અને સુરક્ષાનું શું? આટલો બધો અંગત ડેટા? સુરક્ષા અને ગોપનીયતા પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમ કે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન. જેનો અર્થ છે કે પ્લેટફોર્મ પણ તમારી વાતચીત વાંચી શકતું નથી, બરાબર ને? બરાબર. સાથે GDPR અને CCPA જેવા ડેટા સુરક્ષા કાયદાઓનું પાલન અને યુઝરને તેમના ડેટાની સંપૂર્ણ માલિકી અને તેને ડાઉનલોડ કરવાનો અધિકાર આપવો. આ ઉપરાંત નોશન અથવા ગૂગલ કેલેન્ડર જેવી થર્ડ પાર્ટી એપ સાથે જોડાણ માટે ઓપન API પણ છે. તો આ બધી ચર્ચાને અંતે આપણે શું સમજી શકીએ? આ માત્ર એક વધુ સારી ચેટબોટ એપ બનાવવાનો પ્રોજેક્ટ નથી. જો હું બરાબર સમજી હોઉં તો આ એક સંપૂર્ણ નવી અર્થવ્યવસ્થા અને એક નવા પ્રકારના ઇન્ટરફેસનો પ્રસ્તાવ છે. આ એક એવું પ્લેટફોર્મ છે જેનું લક્ષ્ય ડિજિટલ હ્યુમન્સ માટેની ઓપરેટિંગ સિસ્ટમ બનવાનું છે. એકદમ સાચું. અને અહીં સૌથી રસપ્રદ વાત સોર્સમાં રજૂ કરાયેલું લાંબા ગાળાનું વિઝન છે. તેમાં એક વાક્ય છે જે ખરેખર વિચારવા જેવું છે. તેઓ કહે છે, આવનારા 10 વર્ષોમાં લોકો એપ્સ સાથે નહીં પરંતુ જીવંત વ્યક્તિઓ એટલે કે બીઇંગ્સ સાથે વાતચીત કરશે. વાહ! અને આ પ્લેટફોર્મ તે ભવિષ્યનો પાયો બનવા માંગે છે. આ વિચાર તો ડિજિટલ આસિસ્ટન્ટ શું હોઈ શકે તે અંગેનો આપણો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી નાખે છે. અત્યારે આપણે એપ્સ ખોલીએ છીએ, બટન દબાવીએ છીએ, પણ આ ભવિષ્યમાં આપણે કદાચ ફક્ત વાતચીત કરીશું. સાચું કહું તો આ સાંભળીને થોડું ભવિષ્યવાદી અને કદાચ થોડું ડરાવણું પણ લાગે છે. એક AI જે આખો દિવસ આપણી સાથે રહે, આપણી દરેક વાત જાણે. અને અહીંથી જ એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે જે સાંભળનારાઓ વિચારી શકે છે. સોર્સમાં ટેકનિકલ અને આર્થિક મોડેલ પર ખૂબ જ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ જ્યારે આ AI વ્યક્તિઓ આપણા જીવનના સતત સાથી બની જાય, આપણી દરેક વાત યાદ રાખે, આપણી લાગણીઓને સમજે અને જે એક વાસ્તવિક સંબંધ જેવું લાગે, ત્યારે તેના સામાજિક પરિણામો શું હશે? આપણી માનવ સંબંધો પર તેની શું અસર થશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ ટેકનોલોજી નહીં પણ આપણે સમાજ તરીકે શોધવો પડશે.